ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે વાત કરીશું આપણી ઉપજ ડુંગળીની. હવે ડુંગળીની આપણી ઉપજમાં અત્યારના દિવસોમાં આપણે જોઈએ તો ભાવોને લઈને અથવા તો બજારના બાકીના પ્રવાહોને લઈને ખાસ કોઈ મોટો ફેરફાર નથી. સામાન્ય રૂપમાં બજાર છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહ્યું છે, પણ બજાર સાથે જોડાયેલા બે ત્રણ મહત્વના સમાચારો જે છે એ સમાચારોની અસર આપણી ડુંગળીના બજાર ભાવ પર જે કાંઈ પડી શકે તેમ હોય એની ચર્ચા એટલે આજના આપણા એપિસોડમાં આપણી ડુંગળી ઉપજ સંબંધિત મહત્વની ચર્ચા. મિત્રો, તો આજના વિડીયોમાં, આજના એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણી ડુંગળીની ઉપજની સાથે જોડાયેલી બજાર પરિસ્થિતિમાં જે કાંઈ નવી ખબરો, નવા સમાચારો જે છે એ સમાચારોની આપણે ચર્ચા કરીએ ત્યાર પહેલા વર્તમાન બજાર ભાવ તરફ એક સામાન્ય નજર નાખીએ તો આજે તારીખ છે 1 ઓગસ્ટ 2026 અને વાર છે શનિવાર. શનિવારનો દિવસ છે એટલે માર્કેટિંગ યાર્ડોના અઠવાડિક કામકાજનો આજે છેલ્લો દિવસ અને ઓગસ્ટ મહિનાનો આજે પહેલો દિવસ. બજાર ભાવની જે સ્થિતિ છે એમાં પણ આપણી લાલ ડુંગળીના બજાર ભાવની જે સ્થિતિ છે એ સ્થિતિ અને ભાવનું લેવલ આપણે જોઈએ તો સામાન્ય રૂપમાં આપણી નીચલા દરજ્જાની ક્વોલિટી એટલે કે કારખાના ક્વોલિટી જે વેચાઈ રહી છે એનો ભાવ લગભગ 150 રૂપિયા આસપાસથી શરૂ થાય અને ઉપરમાં પહોંચે 175-180 રૂપિયા સુધી. ત્યાર પછી થોડીક સારી ક્વોલિટી હોય તો ત્યાંથી શરૂ થઈ અને 200 રૂપિયા સુધી પહોંચે. સારી ક્વોલિટી 200 રૂપિયાથી શરૂ થઈ અને 300-325 રૂપિયા 20 કિલોનો ભાવ અને ઉપરમાં બેસ્ટ રેન્જમાં આપણે જોઈએ તો બેસ્ટ રેન્જ એટલે લગભગ 450 રૂપિયાથી લઈ અને 500 રૂપિયા સુધી. પ્રીમિયમ રેન્જ ક્વોલિટી થોડો ઘણો જથ્થો કોઈ બજારમાં આવ્યો હોય તો એ 525 કે 550 રૂપિયાના ભાવથી વેચાતો હોય, પણ એવી ડુંગળી અત્યારે આપણા ગુજરાતના માર્કેટિંગ યાર્ડોમાં બહુ ઓછી જોવા મળી રહી છે. જવલ્લે કોઈ જગ્યાએ આવી હોય તો આ પ્રમાણે ભાવ થતા હોય. એટલે સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો આપણા ડુંગળીના વેપારનો મોટા ભાગનો જે જથ્થો વેચાઈ રહ્યો છે એ જથ્થાના વેચાણ ભાવ એટલે 250 રૂપિયાથી લઈને 450 રૂપિયાની વચ્ચે આપણી મોટા ભાગની ડુંગળી, લાલ ડુંગળી અત્યારે વેચાઈ રહી છે. હવે આ જે સ્થિતિ છે આ સ્થિતિમાં માર્કેટ પ્રમાણે અને માર્કેટમાં જે તે દિવસની થયેલી જે તે વર્ગની આવકો અને જે તે વર્ગના ખરીદનારા વેપારીઓની જરૂરિયાતના ધોરણે ભાવોમાં આપણને 20 કિલોમાં 10 રૂપિયાથી લઈ અને 30-35 રૂપિયાનો ફેરફાર જોવા મળી શકતો હોય છે. એકાદ બે દિવસ બજારમાં થોડી નરમી હોય, એકાદ બે દિવસ પાછું બજાર સ્થિર હોય તો એકાદ બે દિવસ કોઈ ક્વોલિટી, કોઈ વર્ગના ભાવોમાં આ પ્રમાણેનો સુધારો આવે. એટલે આ સ્થિતિ સામાન્ય રૂપમાં છેલ્લા 3 અઠવાડિયાથી આપણે જોઈ રહ્યા છીએ અને આ જે સ્થિતિ છે એ સ્થિતિ અત્યારના સમયમાં એકંદર આ પ્રમાણે રહેતી હોય. હવે જે ખબરો અને નવા સમાચારો છે એ સમાચારો એટલે સરકારી ખરીદી અને સરકારી ખરીદીમાં જે કાંઈ ગોલમાલના સમાચારો છે એ સમાચાર ઉપરાંત સરકારે ખરીદીના ભાવોમાં કરેલો ફેરફાર અને સમગ્ર દેશની ડુંગળીની આવકોમાં જે વધઘટ અથવા તો આવકોમાં જે ફેરફાર છેલ્લા 2 અઠવાડિયા દરમિયાન થઈ રહ્યો છે એ ફેરફારની અસર કેવી થાય બજારમાં, તો આ પૈકી આપણે સૌથી પહેલો મુદ્દો જોઈ લઈએ સરકારી ખરીદી જે થઈ રહી છે એ ખરીદીની ગોલમાલનો. તો સરકારની ખરીદી જૂન મહિનાના બીજા પખવાડિયાથી જ શરૂ થઈ ગઈ હતી અને સરકારે જે ખરીદીની શરૂઆત કરી એ ખરીદી દર વર્ષની જેમ આ વર્ષે પણ સરકારે મોટાભાગનો જથ્થો મહારાષ્ટ્રમાંથી ખરીદવાનો નિર્ણય કર્યો હતો. થોડો ઘણો જથ્થો સરકાર કર્ણાટકમાંથી પણ ખરીદવાની હતી. સરકારે ખરીદીની શરૂઆત કરી ત્યારે શરૂઆતનો ભાવ સરકારે 1 ક્વિન્ટલનો એટલે કે 100 કિલોનો ભાવ મૂક્યો હતો 1875 રૂપિયા. ત્યાર પછી સરકારને ભાવમાં થોડો વધારો કરવાની જરૂર પડે એવી સ્થિતિ ઊભી થઈ એટલે
જુલાઈ મહિનાની શરૂઆતમાં બીજી ત્રીજી તારીખે સરકારે ભાવમાં ખરીદ ભાવમાં વધારો કર્યો અને ખરીદ ભાવ કર્યો 21 રૂપિયા 25 થી લઈ અને 21 રૂપિયા 75 અને આ કાર્યક્રમ આ ભાવથી ખરીદવાનો ચાલ્યો જુલાઈ મહિનાના છેલ્લા દિવસો સુધી, એટલે કે 28-29 તારીખ સુધી. પણ 28-29 તારીખે કૌભાંડ જે બહાર આવ્યું એ કૌભાંડ એવું બહાર આવ્યું કે મહારાષ્ટ્રમાં કેન્દ્ર સરકાર દ્વારા, એટલે કે કેન્દ્ર સરકારની એજન્સીઓ નાફેડ અને NCCF જે ખરીદી કરતું હતું એ ખરીદીમાં ડુંગળીની જે ક્વોલિટી ખરીદવાની હતી એ ક્વોલિટીની જગ્યાએ હલકી ક્વોલિટીની ડુંગળી નાફેડના ગોડાઉનોમાં ઠલવાતી હતી અને આપનારા લોકો જે કોઈ હતા એ લોકો એટલે સરકારી ટેન્ડરો જેમણે ભર્યા હતા અને ટેન્ડર ભરનારા જે લોકો હતા એ લોકો ખરેખર સરકારની ટેન્ડરની પોલિસી પ્રમાણે વેપારીઓએ ટેન્ડરો ભરવાના નહોતા, પણ મહારાષ્ટ્રના જ આપણા ડુંગળીની ખેતી સાથે જોડાયેલા ખેડૂત સંગઠનો જે કાંઈ હોય જુદા જુદા નામો નીચે જુદા જુદા રૂપમાં આ ખેડૂત સંગઠનોએ જ ટેન્ડરો ભરવાના હતા, ખેડૂત સંગઠનોએ જ ટેન્ડરો ભર્યા હતા. પણ ખેડૂત સંગઠનના નામે ફ્રોડ સંગઠનો જે કોઈ ચલાવતા હોય એવા લોકોના ટેન્ડરો જ માન્ય થયા અને એ લોકોએ ટેન્ડરોમાં જે ભાવ ભર્યા હતા એ ભાવની માન્યતામાં જે ક્વોલિટીની ડુંગળી એમણે પહોંચાડવાની હતી એ ક્વોલિટીની ડુંગળી પહોંચાડવાને બદલે નીચલા દરજ્જાની ક્વોલિટીની ડુંગળી સરકારને લગભગ 3 અઠવાડિયા સુધી આ બધા લોકોએ મળી અને વેચી અને કૌભાંડ છેલ્લે જે બહાર આવ્યું એ કૌભાંડ એટલે મોટા ભાગની ડુંગળીનો જથ્થો મધ્યપ્રદેશના માર્કેટોમાંથી અને મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારોમાંથી, એટલે કે મોટા માર્કેટિંગ યાર્ડોની જગ્યાએ નાના નાના માર્કેટિંગ યાર્ડો દૂર દૂરના વિસ્તારોમાં હોય ત્યાંથી ગોલટા ગોલટી ખરીદ કરીને, એટલે કે 1 કિલોના 12 રૂપિયા 13 રૂપિયા કે 14 રૂપિયા સુધીના ભાવથી વેચાતી ડુંગળી ખરીદી અને સરકારના 21 રૂપિયાના ભાવથી ખરીદાતા કાર્યક્રમમાં ખૂબ મોટા પાયે ડુંગળી સરકારના ગોડાઉનોમાં આ દરજ્જાની પહોંચી ગઈ, પેમેન્ટો થઈ ગયા અને પછી આ કૌભાંડ ઉજાગર થયું. એટલે છેલ્લા 3-4 દિવસથી એની પાછળ તપાસો બેઠી અને ખરીદીનો કાર્યક્રમ કેટલાક દિવસ માટે રોકાઈ પણ ગયો અને મહારાષ્ટ્રના ખેડૂતોએ આ મુદ્દા ઉપર આંદોલનની શરૂઆત કરી એટલે સરકારને લાગ્યું કે મુદ્દો બહુ ગંભીર છે, સંવેદનશીલ છે, એટલે એક આગની જેમ ફેલાઈ જઈ શકે છે આખા મહારાષ્ટ્રમાં. એટલે સરકારે મુદ્દાને દબાવી દેવા માટે 2 દિવસ પહેલા ડુંગળીના ખરીદ ભાવમાં વધારો કરી દીધો અને બાકી લીપાપોતી જે કાંઈ થતી હોય કૌભાંડ ઉપર એ લીપાપોતી સરકારે કરી દીધી. ભાવોમાં જે સરકારે વધારો કર્યો એ વધારો એટલે 23 રૂપિયા 25 થી લઈને 23 રૂપિયા 75 1 કિલોનો અને આ પ્રમાણે સરકાર હવે ખરીદી નવેસરથી શરૂ કરી રહી છે. એટલે આ એક એક્સિડન્ટ આવી ગયું આપણા ડુંગળીના બજાર સાથે, પણ એક્સિડન્ટ જે આવ્યું એની અસર બજારમાં જે રૂપમાં થવી જોઈએ એ રૂપમાં ન થઈ, એટલે આપણે આ મુદ્દાને થોડો આપણા ભાવોના હિસાબથી સારો ગણીએ અને ઝડપથી સરકારે ભીનું તો ભીનું પણ સંકેલી લીધું છે અત્યારે. એટલે બહુ મોટી અસર આ પ્રકરણને લઈને કદાચ નજીકના દિવસોમાં આપણને ન જોવા મળે, પણ એની અસર આપણને વિતેલા 2-3 દિવસ દરમિયાન ડુંગળીના ભાવોમાં અવશ્ય જોવા મળી છે. અને 2-3 દિવસો દરમિયાન આપણે જોઈએ તો આપણી મોટા ભાગની ક્વોલિટીઓમાં 3 કે 4 દિવસ દરમિયાન 20 કિલોએ લગભગ 20 રૂપિયાથી લઈ અને 40-45 રૂપિયા તો અવશ્ય ઓછા થઈ ગયા છે. હવે આ ઓછા થઈ ગયેલા રૂપિયા જે છે એ કદાચ આપણને આવતા અઠવાડિયામાં કે ત્યાર પછીના દિવસોમાં રિકવર મળી શકે. હવે રિકવર મળી શકે એવી આપણે જ્યારે વાત કરીએ ત્યારે રિકવર મળવાની સંભાવનાઓ કેવી અને કેટલી, તો અત્યારના સમયે વપરાશ જે કઈ હોય એ વપરાશની સ્થિતિ કેવી છે અને સમગ્ર દેશમાં આવકોની સ્થિતિ કેવી છે. તો આખા દેશનો જે આંકડો સરકાર તરફથી જુલાઈ મહિનાની શરૂઆતમાં આપવામાં આવ્યો હતો એ આંકડો હતો દૈનિક લગભગ 51,000 ટન ડુંગળીનો અને ત્યાર પછી એમાં ઘટાડો થતા થતા અત્યારના દિવસોમાં એ જથ્થાનો આંકડો લગભગ 41,000 કે 42,000 મેટ્રિક ટન ડુંગળી દરરોજની આવી રહી છે. અને આટલી ડુંગળી આપણા દેશના માર્કેટિંગ યાર્ડોમાં વેચાવા આવતી હોય તો આ જથ્થો બહુ જાજો નથી, જરૂરિયાત કરતા થોડો ઘણો ઓછો, પણ આપણે અવશ્ય સમજવો જોઈએ કારણ કે આપણે ત્યાં દરરોજની વપરાશ એના કરતા અવશ્ય વધારે હોય છે. પણ ઓછા થયેલા જથ્થા પછી
વપરાશમાં પણ થોડા દિવસોમાં આપણને થોડી કમી, થોડી ઘટ જોવા મળી શકે છે અને એનું કારણ છે આવનારો શ્રાવણ મહિનો. શ્રાવણ મહિના દરમિયાન આપણા દેશના મોટા ભાગના વિસ્તારોમાં, આપણા મોટા ભાગના પરિવારોમાં ડુંગળીની વપરાશમાં કેટલીક જગ્યાએ વપરાશ બંધ થઈ જતી હોય છે. સાથે સાથે કેટલાક હોટેલ અને રેસ્ટોરન્ટ્સમાં પણ ડુંગળી જે વ્યંજનોમાં કે જે ખાદ્ય પદાર્થોમાં વપરાતી હોય એ જગ્યાએ ડુંગળીની વપરાશ બંધ થઈ જતી હોય છે. એટલે આ જે મુદ્દો છે એ મુદ્દો જોડાઈ જાય છે સીધે સીધો ઘટતી આવકો સાથે. આવકો ઘટે તો સામે થોડી ઘણી ખપત એટલે કે વપરાશ પણ ઘટી જવાની સંભાવના બેસે છે શ્રાવણ મહિનાના કારણે. એટલે આવકો જાજી ઘટી જાય તો અસર પડે, પણ જાજી ન ઘટે તો જાજી અસર ન પડે. એટલા માટે કે વપરાશ પણ સામે થોડી ઘણી ઘટવાની શક્યતા, સંભાવના છે. હવે સરકારની ખરીદી અત્યારે જે કાંઈ ચાલી રહી છે એ ખરીદીમાં સરકારે અત્યાર સુધીમાં ડુંગળી કેટલી ખરીદી અને હવે સરકારના લક્ષ્યાંક પૈકી કેટલો જથ્થો ખરીદવાનો બાકી છે. તો સરકારે ડુંગળી ખરીદવાની જ્યારે શરૂઆત કરી એટલે કે જૂન મહિનામાં સરકારે એવો નિર્ણય કર્યો તો કે બફર સ્ટોક માટે સરકાર 3 લાખ ટન ડુંગળીની ખરીદી કરશે. અને શરૂઆત કર્યા પછી ડુંગળી સરકારની જે જરૂરિયાત હતી અને જે પ્રમાણે સરકારને ખરીદવાની હતી એ પ્રમાણે માર્કેટના ભાવો અને સરકારના ભાવોમાં બહુ લાંબો ફરક જે તે સમયે નહીં હોવાના કારણે સરકારના કેન્દ્રો ઉપર ડુંગળી ઓછી આવતી હતી. જે કાંઈ આવતી હતી એ બધી ગોબાજાળીના હિસાબથી આવતી હતી. એટલે સરકાર પાસે અત્યાર સુધીમાં ડુંગળીનો જે જથ્થો આવ્યો છે એ જથ્થો એટલે લગભગ 1,05,000 કે 10,000 મેટ્રિક ટન જેટલો જ આવ્યો છે. સરકારને હજી ખરીદવાની ડુંગળીનો જથ્થો ઘણો બાકી છે. એટલે સરકારની ખરીદી શરૂ રહેશે, વધેલા ભાવથી ખરીદી શરૂ રહેશે. એટલે બજારને સરકારની ખરીદીનો આધાર હજી આવનારા સમયમાં પણ અવશ્ય મળી રહેશે. એટલે બજારમાં ભાવોમાં મોટો ઘટાડો બેસી જવાની શક્યતા, સંભાવનાઓ નથી. પણ આપણા અત્યારના ખપત અને આવકોના આંકડાઓના આધારે જોઈએ તો બહુ મોટો સુધારો થઈ જવાની પણ શક્યતાઓ નથી. એટલે આ જે મુદ્દાઓ છે એ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણી પાસે સચવાયેલી ડુંગળી જે કાંઈ હોય એ ડુંગળીની ક્વોલિટીના આધારે આપણે અત્યારના સમયે નિર્ણય કરી શકીએ. આજના દિવસે આપણી ડુંગળી ઉપજ પરની જે કાંઈ ચર્ચા છે એ ચર્ચા આપણા ખેડૂત સમુદાય માટે ખૂબ અગત્યની ચર્ચા છે અને તેથી મહત્તમ ખેડૂતો સુધી આજની આપણી આ ચર્ચા પહોંચે એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.